આંબલિયાસણ સાર્વજનિક વિદ્યાલય હાઈસ્કૂલ તેમજ પગાર કેન્દ્ર શાળાના સંયુક્ત કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ યોજાયો। આજરોજ મહેસાણા બાળ વિકાસ અધિકારી વિજય પરમારની આગેવાનીમાં નર્સરી, આંગણવાડી, બાલવાટિકા, LKG તેમજ ધોરણ 9 અને 11ના નવીન વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો। આ પ્રસંગે આંબલિયાસણ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કનુભાઈ ચૌધરી, મંત્રી દીપકભાઈ પ્રજાપતિ, આંબલિયાસણ સરપંચ ગીતાબેન મહેશભાઈ પ્રજાપતિ, ભારતીય જનતા પાર્ટી તાલુકા પૂર્વ ઉપપ્રમુખ અજય દેસાઈ તેમજ શાળાના આજીવનદાતા પટેલ ઉરેશ બળદેવભાઈ તેમજ ગામના આગેવાનો અને નાગરિકો હાજર રહી વિદ્યાર્થીઓને કંકુ તિલક અને ગિફ્ટ આપી આવકાર્યા હતા। તેમજ સાયન્સ ધોરણ 12ની વિદ્યાર્થી ધ્રુમી મુકેશ પટેલને ચાલુ સાલે શાળામાં પ્રથમ નંબર લાવવા બદલ ઉર્વેશ પટેલના વરદ હસ્તે લેપટોપ અર્પણ કરાયું હતું। મારું નામ વિજય કુમાર દિનેશભાઈ પરમાર। હું જિલ્લા બાળ શિક્ષા અધિકારી, જિલ્લા બાળ શિક્ષા એકમ મહેસાણામાં હું ફરજ બજાવું છું। આજના શાળાકીય પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી 2026માં થઈ રહી છે। એના અંદર તારીખ 23 થી 26 તારીખ સુધી 3 દિવસ જે રાજ્ય કક્ષાએ પ્રવેશ મહોત્સવની જે ઉજવણી થઈ છે તેમાં આંબલિયાસણ સાર્વજનિક સ્કૂલ તેમજ પગાર કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આજે સારા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં આંબલિયાસણ હાઈસ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી। તેમાં શાળાના ખૂબ જ સારી વ્યવસ્થા જોવા મળી અમને। અહીં જે આંબલિયાસણ પગાર કેન્દ્ર તેમજ સાર્વજનિક વિદ્યા સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં આંગણવાડીના ટોટલ 20 બાળકો, બાલવાટિકાના 19 બાળકો, પહેલા ધોરણના 27 બાળકો, ધોરણ 9ના 435 બાળકો અને ધોરણ 11ના જે ઉચ્ચતર માધ્યમિક કહેવાય એના 347 બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો। સાથે સાથે આરોગ્ય ટીમ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવી હતી। RBSYKની ટીમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ ઉત્સાહપૂર્વક બાળકો વાલીઓ જોડાયા હતા। અને આ સ્કૂલમાં જે પગાર કેન્દ્ર અને જે સાર્વજનિક નો જે ઉપક્રમે જે આ ઉજવણી કરવામાં આવી હતી એમાં શાળાના જે દાતાશ્રીઓ પણ હાજર હતા જે સમયાંતરે મદદરૂપ થાય છે। એમાં બાળકોના પ્રોત્સાહિત ઇનામ પણ એમના દ્વારા આપવામાં આવ્યા હતા, ચોપડા વગેરે। તેમજ એક દાતાશ્રી દ્વારા જે બાળક ધોરણ 12માં સારા માર્કે પાસ થયા છે એમના હસ્તે લેપટોપ પણ આપવામાં આવ્યું હતું। તો એકંદરે આજનો કાર્યક્રમ બહુ સફળ રહ્યો હતો। એમાં બાળકો, વાલીઓ તેમજ શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી પણ સહભાગી થયા હતા અને એકંદરે આ કાર્યક્રમ બહુ સારો રહ્યો હતો। અને એમાં જે સરકારશ્રીની જે યોજના છે, જે નમો સરસ્વતી યોજના, સરસ્વતી સાધન સહાય યોજના અને સરકારશ્રીની અલગ અલગ યોજના, જે સારા ગણવેશ યોજના છે અને જે બી વિનામૂલ્યે પુસ્તકો મળે છે, તો અવિરતપણે આ જે સરકારશ્રી જે યોજના લાભ આપી રહી છે તો એ ફળ સ્વરૂપે આજે આ સ્કૂલમાં સારું કામગીરી થઈ રહી છે અને સરકારની જે યોજનાઓ છે એનું ઇમ્પ્લિમેશન આ સ્કૂલમાં સારું થઈ રહ્યું છે। અસ્તુ। શ્રી આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક વિદ્યાલય અને પગાર કેન્દ્ર શાળા આંબલિયાસણ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશ ઉત્સવ એ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અધિકારી તરીકે વિજયકુમાર પરમાર સાહેબ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, બીટ નિરીક્ષક ચેતનાબેન પ્રજાપતિ, દાતાશ્રીઓ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, આમંત્રિત મહેમાનો એ સર્વે ઉપસ્થિત રહીને ધોરણ 1 થી 12ના આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9, ધોરણ 11 આ બધા વિદ્યાર્થીઓને નવીન વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કામ કર્યું। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે
દાતાઓ તરફથી સરસ મજાની કીટ પણ આપવામાં આવી. તેમને કુમકુમ તિલક કરીને એમનો પ્રવેશોત્સવ કરાવડાવ્યો અને કેળવણી મંડળે અને દાતાઓના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અમારી શાળા શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયાસણમાં એ સંપન્ન થયો. બધાનો ખૂબ ખૂબ આભાર. કયા કયા પ્રકારના દાતાઓ દ્વારા દાન આપવામાં? તો અમારી સંસ્થામાં બળદેવભાઈ પટેલ અને નટુભાઈ સોમદાસ પટેલ પરિવાર તરફથી હર હંમેશ એ દાન આપવામાં આવતું હોય છે. પગાર કેન્દ્ર શાળામાં પણ એ યથાયોગ્ય દાન આપે છે. અમારી શાળામાં પણ દર વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રથમ નંબરે આવે છે એમને લેપટોપ આપે છે. એ સિવાય પણ શાળામાં પણ ક્યારેક વિકાસના કામો હોય તો પણ એ માતબર દાન આપીને અમારા કેળવણી મંડળને મદદરૂપ થતા હોય છે. ઓબલિયા સંકેશન બજાર કેળવણી મંડળના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું ને આજે અમારી સાર્વજનિક વિદ્યાલયમાં કન્યા કેળવણી અને પ્રગતિ પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ઉપસ્થિતિમાં ઉજવાયો. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બાલવાટિકા ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો.